રાજકોટ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં વરસાદની સ્થિતિ અને વહીવટી તંત્રની તૈયારીઓને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે। તેમણે જણાવ્યું કે જિલ્લાના સરેરાશ વાર્ષિક વરસાદ 741 મિલીમીટર સામે અત્યાર સુધીમાં 163 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તાલુકાવાર વરસાદની વાત કરીએ તો ધોરાજીમાં સૌથી વધુ 36% અને જેતપુરમાં 25% વરસાદ નોંધાયો છે, જ્યારે જસદણમાં માત્ર 8% અને વિંછિયામાં 10% વરસાદ નોંધાતા આ બંને તાલુકાઓમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। જિલ્લાના 29 ડેમમાંથી એક પણ ડેમ હજુ 100% ભરાયો નથી। જો કે પાણીની આવક વધતા આજી2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। કલેક્ટરે મામલતદાર, પ્રાંત અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફને સતત મોનિટરિંગ કરવા તેમજ કોઈ પણ પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા સજ્જ રહેવાના નિર્દેશ આપ્યા છે। આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફ્લેશ ફ્લડની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે આની એક રિપોર્ટ આપના સમક્ષ મૂકું છું। આપણા છેલ્લા 30 વર્ષોનો એનાલિસિસ કરીએ તો રાજકોટ જિલ્લાનું જે એવરેજ રેનફોલ છે આ 741 mm છે। રાજકોટ જિલ્લામાં ગઈકાલ સુધી 160 mm અને ગઈકાલે 3.27 mm સરેરાશ, આમ કરીને કુલ 163 mm ની વરસાદ અત્યાર સુધીમાં થઈ છે અને આ છેલ્લા 30 વર્ષની સરેરાશમાં 22% જેવું થાય છે। જિલ્લામાં સૌથી વધારે વરસાદ જે છે આ ધોરાજી તાલુકામાં જે આનું એન્યુઅલ રેનફોલ છે આનો 36% થયું છે અને જેતપુરમાં 25% થયું છે। સૌથી ઓછો જે રેનફોલ જે છે આ જસદણ તાલુકામાં 8% જેવું થયું છે અને વિછિયા તાલુકામાં લગભગ 10% જેવું થયું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટરના ભાગરૂપે તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ફિલ્ડ ઓફિસર્સને ચોક્કસપણે મોનિટરિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે। આગામી 3 દિવસ સુધી રાજ્યના વિભિન્ન હિસ્સાઓમાં, ખાસ કરીને સાઉથ ગુજરાતમાં ફ્લેશ ફ્લડની પણ આગાહી કરવામાં આવી છે। વહીવટીતંત્ર આ તમામ બાબતો માટે સજ્જ છે। રાજકોટના તમામ 29 જેવા ડેમમાં પાણીની પરિસ્થિતિ વિશે જોતા તમામ ડેમોમાં કોઈ પણ ડેમ 100% ફૂલ નથી। આજી2 ડેમના જે ગેટ્સ છે આ ખોલવામાં આવ્યા હતા। બાકી તમામ ડેમમાં 15% થી લઈને 75% સુધી જુદો ભરાવની સ્થિતિ છે અને તમામ ડેમ્સ ઉપર પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને ડેમના જવાબદાર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે દરવાજા ખોલવાના હોય, નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા રહીશોને જાણકારી કરવાની હોય તથા તંત્ર દ્વારા જે પણ ડિઝાસ્ટરના ભાગરૂપે કામગીરી કરવાની હોય આ તમામ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે।